હવે સોશિયલ મીડિયામાં રાજીનામાના રાજકીય ડ્રામાને લઈને વોર. કાંતિ અમૃતિયાએ કવિતા લખી અને ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહાર કર્યા. જૂઠ અને કટુ વાણીથી નહીં બનાય નાયક તેવું કહ્યું કાંતિ અમૃતિયાએ. તો ગોપાલ કહે મને ફક્ત જોઈએ મંચ અને નામ, જ્યાં કામની વાત કરવી ત્યાં કરે આક્ષેપો વાંચ. સરકાર સંસ્કાર વગરના શબ્દો જે વાંકે મંચે બોલે, ચૂંટણીના મેદાનમાં એને પ્રજા હળવે તોલે. ગોપાલભાઈના બોલમાંથી ટપકે ખોટી સાંજ. તો કાંતિ અમૃતિયાએ આ રીતે કવિતા લખી અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે. આ પ્રકારે ગોપાલ ઇટાલિયા ઉપર તેમને કવિતા લખી છે. તો સોશિયલ મીડિયામાં હવે રાજીનામાના રાજકીય ડ્રામા અંગે વોર છેડાઈ ચૂકી છે અને કાંતિ અમૃતિયાએ આ રીતે પોસ્ટ કરી છે કવિતા. ગોપાલ ઇટાલિયા પર તેમને આ કવિતા દ્વારા પ્રહાર કર્યા છે. તો બંને વચ્ચે હવે સોશિયલ મીડિયા ઉપર પણ વોર શરૂ થઈ ચૂકી છે. રાજીનામાનો જે રાજકીય ડ્રામા ચાલ્યો તેને લઈને હવે સોશિયલ મીડિયા ઉપર પણ વોર. કાંતિ અમૃતિયાએ એક કવિતા લખી અને ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહાર કર્યા છે, જેમાં તેમણે લખ્યું છે જૂઠ અને કટુ વાણીથી નહીં બનાય નાયક. ગોપાલ કહે મને ફક્ત જોઈએ મંચ અને નામ, જ્યાં કામની વાત કરવી ત્યાં કરે આક્ષેપો વાંચ. સંસ્કાર વગરના શબ્દો જે વાંકે મંચે બોલે, ચૂંટણીના મેદાનમાં એને પ્રજા હળવે તોલે. તો કાંતિ અમૃતિયાએ આ રીતે ગોપાલ ઇટાલિયા ઉપર કવિતાથી પ્રહાર કર્યા છે.